આ ગરમી કેટલી પડે છે? આવી ગરમી તો મોણો મરી જાય એટલી ગરમી પડે છે. લાલભાઈ તમે શું કરો છો? આ ગરમીના વર હાથ લુખવાજો. આ ગરમીના હાથ પગ ધોતા હતા. કેટલી ગરમી પડે જો. ગરમી તો અમને લાગે છે. પણ તમારે તો એસી વાળા ઘર છે. અમારે કોઈ સાપરામ ચો એસી નાખીએ. સાપરા બાપા મોમાનો ફોન આવ્યો તો હા 15 દિવસ માટે મને એમના ઘેર બોલાવી છે. તમારા મોમાના ઘેર જવું છે. મોમાન ઘેર જવું છે તારે? વાહ. હા તો એક કોમ કર ને, 2-4 ચોપડીઓ લેતો જા દીકન વધજે. બાપા ઘેર આવીને ફરી વોચવાનું જ છે ને. આખું આ કેટલા દાડાથી વોચું છું. એ જઈને આવે પાછો એટલે વોચે. પણ મારે શું કેવું તું કે વળી થોડો ટાઈમ મળે તો થોડું વોચે તો વળી સારું. એ મોમાના ઘેર ચોય વોચું. મોમાના ઘેર 10-15 દાડા મોજ તો કરવા જવું ને હવે. સારું હેડ લે ઉભો રે. તો આ પૈસા લેતો જા, તારે ભાડું ને થશે ને, વાપરવા જોશે ને. હા લાવો. લે આ લેતો હા જા. લાવો ને વધુ નહીં. પણ થોડા ક્યાં ઘેર થોડા ઘેર તમે તમારી રીતે કરી દીધો જો હવે. આ તમે કશો હતો ને અને હાસવીન જાતે પાછો સાધનમાં ધોન રાખજે. એનો કિકલો નહીં. સાચવીને જઈ મોટો થઈ ગયો છું. પણ ધોન રાખજે હું એમ કઉ છું. અને જઈને ફોન બોન કરજે પાછો. એ હા બાપા જઈને ફોન કરે સાચવીને જાય બસ. હારું લે હેડ તાણ હવે જા હો. એ હા. ચિંતા ના કરતો હો. અને જઈને ફોન કરજે. એ હા બાપા. લાલભાઈ તમારો છોકરો બદલાઈ ગયો. કિશનભાઈ લાગે જ છે મને એવું હો છે કે પેલા તમે આવતા અને તમે જોતા તે પછી લાગતો. મને ચોક બહાર જાય તો પછી લાગતો, ઘેર આવે તો પછી લાગતો. પણ હમણાંથી થોડુંક એવું લાજી તો રહ્યું છે મને કે બદલાઈ ગયું છે. અને હું આવતો એટલે મારી જોડે મસ્તી કરતો. એ વાત આજ તો તમારા અંગત બોલ્યો નહીં રહી. બોબો બોબો જતો રહ્યો. વાત સાચી છે કિશનભાઈ, કોક તો છે. હવે તમને એની કોઈ ખબર ખરી કે એને કોઈ ખોટો સંગત હોય, ખોટા રંગ હોય, ખોટા સંગ હોય, ખોટી ભાઈબંધી હોય, એવી તમને કોઈ ખબર પડી? તમે ગોમમાં રહો છો, હું ક્ષેત્રમાં છું એટલે મને ખબર હોય નહીં. પણ આ તો તમને કોઈ ખબર ખરી? તમે તો એમ કહેતા હતા મારો છોકરો સંસ્કારી છે. પણ વાત સાચી છે. હમણે ઉઠી જ હમણે થોડા દાડાથી જ આવું કરે છે. પહેલા તો તમે આવતા હતા ને તમે જોયું હતું ને, રેડી નતો, બધી રીતે કમ્પ્લીટ હતો. પણ આ થોડા દાડાથી જ આવું કરે છે. કે જમ આવું કરે જ ખબર નહીં. અને મને બહુ ચિંતા થાય છે મારા છોકરાની. એનું કોક તમે કરો નક ઈર્યો અવડા અવાડે ચડી જશે. વાત સાચી છે તમારે કેવી. વધો ને હું એનું કોક કરું છું. એ હવે મોમાન ઘેર છે, આવે એટલે આવે એટલે તમને બોલાવ, તમે થોડો સમજાવજો એને હો. મને બોલાવા આવજો. ચોક્કસ ચોક્કસ. સારું હો. હો ને? હા. ચલો એ હો. હારું. આવજો. એ હારું આવજો. સુજલ કેટલા વર્ષો બાદ હું તો ગામડે આવ્યો. સાચી વાત. હું એ પણ બહુ વર્ષ થઈ ગયા. થઈ જ જાય ને, આપણે અમદાવાદ હતા. અમદાવાદ જવા દો મારા ઘરે. ના હજી તારા ઘેર ચો જવાનું? હજી તો મારા ભાઈબંધ ના ઘેર જવાનું મારે. કયો ભાઈબંધ પાવો? વિશાલ. વિશાલ. તાન ઓહો. સ્પેશિયલ હું અમદાવાદ થી એને જ ભેગો થવા આવ્યો. હું મારા ઘેરે પછી જઈ પહેલા એને જ ભેગો થઈ. એ શીખબર 2-3 વર્ષથી અમે જુદા પડ્યા. અને કહેતો હતો કે મારે સરકારી નોકરીની તૈયારી કરવાની છે. મારા પપ્પાનું સપનું હોય. મને પણ કહેતો હતો સરકારની નોકરીનું. એવું? હા. હમણાંથી એનો ફોન આવતો નહીં, કશું નહીં. હવે જઉં તાણા ખબર પડે કે હું કરા હું નહીં. અરે એમ ઘેર જતા એવું કેવું આપડે? હા ઘેર જતા ઘર જોયું ને તે? જોયું મેં તો. જવા દો. ચાલો તાણ. આ તો વિશાલ ના પપ્પા લાગી. ઓ લાલા કાકા, એ અમાવ. હાર્દિક, ઓળખાણ તો પડી ગઈ તમને હો. અલ્યા તું તો ખાસો બદલાઈ ગયો લાગે છે. નાણ સિટીનું પાણી હાડી ગયું. એવું લાગે છે. ઓવે. તો ઘેર તાર ઘેર. વિશાલ ઘેર છે? ના વિશાલ તો ઘેર નહીં. વિશાલ તો એન મોમાન ઘેર છે 4 દાડાથી. 4 દાડાથી ગયો તો અને ફોન ઉપાડતો નહીં. ફોન એનો સ્વિચ એનું સિમ કાર્ડ બદલાઈ ગયું છે એટલે પછી ચોથી ફોન નંબર જ બદલાઈ ગયો એનો. એમાં તાર
ફોન કરું કોઈ એનો હતો પતો નહીં બી કરે છે શું એ ના ના એ તો ભણવાનું કરે છે હજી અને એવું? તારે નોકરીનું ઠેકાણું પડી ગયું હા કમ્પ્લીટ એવું હા એ તો ભણવાનું કરે છે અને અત્યારે તો ગામમાં ભણે છે બે કોઈક ભાઈબંધો મળ્યા છે અને તે ભાઈબંધ ગાત ભણે છે અને હોજે ઘેર આવે છે પણ હેડ ને તું ઘેર આવ રસ્તામાં જો વાતો કરે બે હેડ ઘેર ના ના હજી તો હું મારા ઘેરે નહીં અરે ગયો તું ઘણા દાડે આવ્યો છે હેડ ને ભાઈ ચા વાત પાણી કરી સાચી લે લાલા કાકા પણ હજી તો હું મારા ઘેરે નહીં ગયો મેં કીધું વિશાલ મારો પાક્કો ભાઈબંધ તે પહેલા એના ઘેર જવા દઉં મારા ઘેર તો હું પછી જઈ એવું છે એમ હોવે તો પછી તણ ચાણી આવી વિશાલ આવે તાણે મને કહેજો કો તો એને મોકલજો મારા ઘેર વિશાલ જો 10 દાડાનું કઈ ગયો તો 4-5 દાડા થઈ ગયા છે 4-5 દાડામાં આવતો છે તું રોકાવાનો તો છે હા, ને? હજી તો હું શું અઠવાડિયું 10 દાડા રોકાવાનો રોકાવાનો છે ને? હોવે તો વધો નહીં વિશાલ આવે ને એટલે હું તને કહું વિશાલ તને મળવા આવશે હારું હો કહેજો ભૂલતા નહીં હો ના ના નહીં બોલું પણ તું આવ્યો હોત તો સારું ના લાગે ના હજી મને તો મારા મોડું થાય હજી ઘરના વાટ જોઈને મારા બેઠા છે. હા કશો વધો નહીં હો અને બધું સારું છે ને હા એકદમ સુખ શાંતિ એ સારું હારું હો હો કાકા એ સારું આવજો હો એ હા આવજો ભાઈ એ હા બોલ હે દઈમેન દુરાન બોલ આ તું જોરદાર મજા આવી પીવાનું બધા આઈ ને માલ 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 ચેવો હતો બોલ, આ તો બોલ. એક નંબર એક નંબર હતો ને તો પછી આપણે માલ લાવીએ એટલે જોવું જ ના પડે એ કુંતા દઈમેન જોજે કુંતા સાદા ઉતારો ના કુંતા આ કુંતા વાર માલ આ કુંતા એ રસ્તામાં આવી રીતના ફરો મરી જવાનો વિચાર રાખું તમારો રસ્તો છે રસ્તામાં તો અમે શેકીએ. જવાના નાવાના દારૂ પીધો તમે હે અમે દારૂ નહીં પીતા અમે તો અમૃત ભાઈ અમૃત શું અમૃત આખા ગામમાં ફરીને આવ્યો હું પણ તમારે બે દારૂ સિવાય મેં કોઈ દારૂડિયો નહીં જોયો અમે બે નહીં અમે તો ત્રણ ત્રણ છીએ, છીએ, ત્રણ. ત્રણ. ત્રણ, હા. ત્રણ કોણ એક મો એક મારો ભાઈબંધ કિરણ્યો હા એક બીજા લ્યો વિશાલ લ્યો હા પેલો તમારો હટ લંગો છે એ રહ્યો ના વાય જ ના ને રહ્યો હું એને ઓળખું હું અલ્યા ભાઈ એ અમારા જંગે ચડ્યો અમારા રંગે રંગાયો અને અમારો દારૂ નો થઈ ગયો તમારા સંગે ચડ્યો એ રહ્યો. હા તમે તમારે લંગાવો માર જોડે અમારે. લો તમે એને બાપરાની જિંદગી બગાડી નાખી હો હવે જિંદગી બગાડી એ અમારા રંગે રંગાયો પણ મૂળ તો તમે રંગ્યો નહીં ને અમે તો રંગે જ નથી અમારા સંગે જરાય દારૂડિયા કશું કહેવા જેવું નહીં તમારી કાલ વાત આ તો તમે હેડો સાઈડમાં હેડો એટલે હેડો સાઈડમાં રહો કાલ તમારી બે ની વાત હવે કિરણ્યા આપણે ઘેર જતા ના ના ના, ભલે 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 અલ્યા જવા દે ને જવા દે તું હેડ હેડ આપણે હેડ હા જયમીન ચોય રહ્યો કિરણનો ફોન લાગતો નહીં જયમીને કે આવું છું ચોય રહ્યો અલ્યા લા બુડા કેટલું મોડું કર્યું તે તું ચાંદનો કઈ આવું છું આટલી બધી વાર કેમ કરી અલ્યા તને ખબર નહીં થોડું કોમ હતું મારા કોમ હતું અલ્યા જો 15 દાડાથી મોમાના ઘેર હતો પીવાનો મેળ જ નતો પડતો યાર એ ગોમમાં તો પેલું શું કહેવાય છે દારૂ બંધી અને એમાં પાછા મોંમાં તો બહુ કડક પીવાય ના દઈ એટલે આપણા માટે હું પીવાનું લાવ્યો છું આ જો 3 બોટલ લ્યો એક તારી એક મારી ને એક આપણા ભાઈની મોટી હશે આપણા ભાઈની છે કિરણની કિરણ જોઈ ગયો લે તો પકડ પેલા તને કિરણની કોઈ ખબર નહીં ચમ શું થયું તને કોઈ વાત જ નહીં મારી કિરણની ના ના જેમ કિરણ કોઈ મોટો બુટલેગર બની ગયો ના ના લ્યા કિરણ આ દુનિયા છોડીને જતો રહ્યો 7 દિવસ થયા આજે ચંદ્ર ઉપર નહીં ભગવાનના ઘેર ભગવાનના ઘેર તો તું શું કહેવા માંગી ચોખ્ખું બોલ નહીં યાર કિરણ મરી ગયો હા તો તને કોઈ ખબર જ નહીં કિરણ મરી ગયો હા 8 દિવસ થયા આજે અલ્યા જમીન એક વાર તો મને ફોન કરીને કેવું હતું અલ્યા તને એક નહીં 50 ફોન કર્યા પણ તારા ફોન જ સ્વિચ ઓફ આવતા હતા હા જમીન મારા મોમાના ઘેર ટાવરનો બહુ અભાવ હતો તારો સંપર્ક કરવાની બહુ કોશિશ કરી મેં પણ કોક તો કરવું હતું તારા કોકને તો ફોન કરવો હતો મારા ભાઈ એક વાર તો હું મારા ભાઈને મળી લો તને જમીન એને થયું તું શું એક્ઝેક્ટ મને કે એને શું થયું તું હું તને કહું તું ગભરાઈ ના જાય જો
ડોક્ટર જોડે જા. ડોક્ટર કે આ ભાઈના કોક વ્યસન હતું. એ વ્યસનના લીધે આ ભાઈનું મૃત્યુ થઈ ગયું. વ્યસન? હા. એટલે બુડા, હું એ ગુટકા ખાઉં, તું એ ગુટકા ખાઈ, હું એ સિગરેટ પીવું, તું એ સિગરેટ પીવી, હું એ દારૂ પીવું, તું એ દારૂ પીવું, એ પીતો તો આપે તો ના મરે યાર. આ તો હું કે કુદરતની મહેરબાની. ના ના, એનું મરવાનું કારણ કોઈક બીજું હશે. આ નહીં હોય. દવાખાને લઈ ગયા હતા એને? દવાખાને લઈ ગયા. ના નહીં, મોટા દવાખાને લઈ ગયા હતા. મોટા આવડા મોટા દવાખાને લઈ જતા. ડોક્ટરે એવું કીધું મને ફટાફટ પૂરું કરો, વિધિ કરી દો, અંતિમ સંસ્કાર આપીને બધું કરી દીધું પૂરું. જમી કારણ બીજું હશે. વ્યસનનું ના હોય યાર, વ્યસનનું જ વ્યસનનું ના હોય, જમીન ના હોય. એ આપણો ગુરુ છે. આપણા ગુરુને વ્યસન ના મારી શકે. બધું છોડતું ખબર. આપે આ પકડા તારી, આ મારી, આ મારો ભાઈ, મારો ગુરુ, મારા કિરણની, આ મોટી એની. કારણ કે તને અને મને પિતો કિરણે શીખવાડે છે કે આપણું ગુરુ છે. કહેતા નહીં જેવો સંગ ને એવો રંગ. જે થયું ને એને જવા દે. હવે કિરણ તો પાછો આવશે નહીં, પણ આ એની યાદો આપણે નહીં ભૂલીએ. જે કિરણે આપણે શીખવાડ્યું છે દારૂ પીતો, એ આપણે છેક સુધી રાખીશું. આપણે મરીશું ને તો પિતા પિતા મરીશું, બાકી આ નહીં છોડીએ. લેહેડ એની યાદમાં એક એક પોટલી મારી દઈએ. એરી આખી માર અને પછી કિરણવાળી મારીએ. બાબા જમીન આરી અડધી હું મારું, અડધી તું માર, જેથી એવું લાગે કે મારો ભાઈ પીવો છે. જમીન એની આત્માને ફોન કે આ મારા ભાઈ માટે. જમીન હા આ મારા ભાઈ માટે, મારો કિરણ ભાઈ મારી તીકડી છોડીને જતો રહ્યો. કિરણ ભલે તું અમને છોડીને જતો રહ્યો, પણ જો આંધી પી જીવીશું ને તો આંધી પીશું. જો આંધી અમારા આ ખોડિયામાં જીવ છે ને તો આંધી તારું શીખવાડેલું નહીં બોલીએ. કેમ કે તારા સંગે અમન લગાડ્યા અને અમે તારા સંગે રંગ્યા. એના રંગે રંગોણા. હા મને એને શીખવાડ્યું રજનીગંધા ખાતો, દાને દાને મેં અશ્વગંધા કા સ્વાદ. એને મને પીતો શીખવાડ્યું, નાકમાંથી દુવાળો કાઢતો શીખવાડ્યું, અને એને મને દારૂ પીતો શીખવાડ્યું. જમીન તું હવે જા, તું હવે ઘેર જા. મૂકી દો ના તું હવે ઘેર જા. હું મારા ભાઈને મારી ગુરુ દક્ષિણા આપે એમાં હું મારો અંગૂઠો કાપી નાખી દઉં. તું જા, તું જા. લે મૂકી દઉં. તું આ લાગ જા. મારો ભાઈ કિરણ, મા ભાઈ કિરણ, એ કિરણ, 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 મા ભાઈ હું હવે ઘેર જઉં છું. કિરણ હું ઘેર જઉં છું. કિરણ, કિરણ, મા ભાઈ મારો ગુરુ કિરણ મારી ગુરુ દક્ષિણા લીધા વગર જતો રહ્યો. કિરણ, એ કિરણ, એ કિરણ, હું અંગૂઠો આપી દે. કિરણ ગુરુ દક્ષિણા અંગૂઠો આપી દે. એ કિરણ, 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 એ કિરણ. દારૂ પીના હવે પીને દો. પડી ગયો જીઓ હપ, જીઓ હલે, પેલા વિશાલ જીઓ હપ. ઉભો થા, ઉભો થા. જીઓ પેલા ઉભો થા તું. શું નથી કરે તે? આપ દેખ દારૂ? ભાઈ દારૂ પીધો તે? મેં દારૂ નહીં પીધો. તો તું આટલો બધો કાળો ક્યાં નહીં ગયો? અરે હું તો કાળો થઈ ગયો પણ તે દારૂ પીધો? મેં દારૂ નહીં પીધો. સાચું
સાચું બોલ કોને પાયો દારૂ તું દોડવા તો કાળો થઈ ગયો સાચું બોલ કોને દારૂ પાયો તને હા સાચું બોલ કોને દારૂ પાયો મેં દાલ નહીં પીધો કોઈ નહીં કહે મેં દાલ નહીં પીધો કોઈ નહીં કહું તું કેમ હું દૂધ પીવું દૂધ અને કેમ આવું કર્યું એવું નહીં પણ ગાડી મેલવું પડશે એને કાકાએ જેવો સપનો જોયો હી કે છોકરો ભણી ગણી સરકારી નોકરી લે તો? અને દારૂ પી અને પેલા બે સાચું કહેતા હતા હો કે વિશાલ દારૂ પીવે પણ આ જોઈએ લીધો ઘેર જઈને કાકા બે વાત સમજાવવી પડશે વિશાલે દારૂ નહીં પીધો પીધું છે વિશાલે દૂધ પીવા નહીં, દૂધ દૂધ પીતો એ વિશાલે દારૂ નહીં પીધો વિશાલે ગાડી બેસ અલ્યા વિશાલે ગાડી બેસ વિશાલે દારૂ નહીં પીધો આ બેસ ભણે ના પીતો બે ફટાફટ કાકાને ઘેર જવા દે દારૂ પીધો હોને નકરો વિશાલે દારૂ નહીં પીધો અલ્યા બાહો વિશાલે દારૂ નહીં પીધો ભલે નહીં દારૂ પીધો તે દૂધ પીધું હો મેં તો દૂધ પીધું આ તે દૂધ પીધું તે દૂધ પીધું તે દૂધ પીધું દૂધ પીધું બીજું દૂધ પીવું ને હા બીજું દૂધ પીવું ને આ દારૂ હે બે જાય બોલતો ને આદબ પાડી મેજા આદબ પાડી આદબ હા એમ ફટાફટ જવા દે કાકા જોડે દીકરાને આજે મોડું થઈ ગયું છે માટલું કોઈ ખબર પડતી નહીં આ હોજ પડવા એ હજુ ઘેર આવ્યો નહીં આના માટે ખાવા બનાવી દઉં તો આવતા એમ કહે છે કે મને ભૂખ લાગી હજુ આવ્યો નહીં ચિંતા થાય છે કે જેટલે હશે આવ્યો એ અને હવે તો શું કે અળવી લાઈને સડ્યો છે શું એ જ ખબર નહીં પડતી આવા જો હવે થોડી વાર રાહ જોઉં થોડી ઘડી શાક બાક સમારી લઉં તો વળી એને ખાવાનું થઈ જાય ને કે પાછો રાડ કરશે ને મને બોલે છે હવે તો હાય. લાલા કા જલ્દી આવો જલ્દી આવો તો ખરા તમે અરે હાર્દિક તું આવો તો ખરા ફટાફટ શું થયું આ જો તમારો લાલ હે આ જો તમારો લાલ અને આ શું થયું ને થયું કોઈ Accident નહીં થયું? એક્સિડન્ટ નહીં તો દારૂ પીને લથડિયા ખાઈને ફરતા હતા રોડ ઉપર એ તો હારું કે મારી ગાડી આવી અને મેં બ્રેક મારી અને બચી ગયો એટલે એક વાંચો બીજી કે દારૂ ગાડી પીધો? તાણ દારૂ નહીં પીધો બાબા અલ્યા મારી તો આશા ઉપર કોણ ફેરવી નાખ્યો ને અને ચોથી મળ્યો તને રસ્તામાં લથડિયા ખાઈને ફરતો તો હું કે દારૂ પીધો છે આ તો હું મારી નાખું ને. નહીં મારો આ તો પણ મારી ના, નાખો ના, છે. ના, વાપરો, આ તો વાપરો. હું તો નાસુડું મેં એના માટે શું નહીં કર્યું આ વાત સાચી મેં એના માટે શું નહીં હવે કર્યું મારીને શું અલે, રહેવા દો, રહેવા દો. મેં શું નહીં કર્યું એના માટે રહેવા દો. એના માટે મેં શું નહીં કર્યું એને કાકા દારૂ પીધો મેં હોય. ખાલી મજૂરી કરીને એને ભણાવવા વાત માંડ્યો સાચી, છે હું થયો નહીં જોનતો. દારૂ નહીં પીધો દૂધ પીધો તું મિલી રે હાર્દિક તું મને ઘડીક છોડી ખાલી હા, કાકા, રહેવા દો, તમે રહેવા દો. અત્યારે એને દારૂ પીધું તમે ગમે તેવું મારશો તો કશું ફરક નહીં પડે એક કામ કરો એના માથે ઠંડુ પાણી રેડો અને તરત નશો ઉતરી જાય મેં દારૂ નહીં પીધો દૂધ પીધો હા ભલે તું બેજા આવો, તું મને ઘડીક છોડ તું મને ઘડીક ના, છોડ ના. તું મને ઘડીક છોડી દે તું મને ઘડીક છોડી દે તું મને ઘડીક છોડી દે ને. એ કાકા મારું મન રાખો મારું મન રાખો એ બાપા હાર્દિક, મારી આશા ઉપર દાદા! કોણ ફેરવી નાખ્યું વાત મને? સાચી પણ હવે શું એ કાકા બાપા દાદા દૂધ પીધું મારી જિંદગી ઉપર અને પાણી ફેરવી નાખ્યું મારું આબરૂનું શું વાત સાચી તમારી આબરૂ તમારી મહેનત હું જોતો તો તમે રાત દાડો જોતા નતા ને મજૂરી કરતા હતા તમે તમારા છોકરાને ભણાવતા હતા પણ આ તમારા છોકરા એ પૂછે ને કેને પાયો પૂછે ખાલી મને ખબર હા કેને પાયો પેલો કિશન કાકો નહીં આપણો તોતડું બોલાય છે હા એ અચકાઈ બોલે કલાકે બોલી દે એ છોકરો રહ્યો ને એ ભેગા થઈને પીતા હતા મેં જોયા છે મારી નરીઓ હશે એવું કીધું તને એને હા અને વડે કીધું તને એને કીધું મોડ કેવરાયું છે એ કિશનના છોકરાએ પાયો એને હા કિશન છોકરો પેલો જયમીન રહ્યો ને ઓય પેલો બાઇક લઈને નહીં ફરતો ખબર ધૂમ જેવું બાઇક ઓય ઓય એને પાયો એના રવાડે ચડ્યો હાર્યો એને તું ફોન કરીને ઓય બોલાવજે તું ફોન કરીને ઓય બોલાય હું બોલાવું પેલા મને માથે પાણી રેડો જ નશો ઉતરે પાણી ભલ્લા હેડ એ ના, મારતા તું- ના હો તું- તમે. તું પાણી ભલ્લા ખાલી. મારતા ના હો તમે. હા, હા, હા. મારું મન રાખજો. હા, હા, હા. છીએ તું બોલે નહીં મારે. નાખી. તું પાણી ભલ્લા. મારે એવું કર્યું છે તું પાણી ભલ્લા. એ દાદા દારૂ પીએ તું. મારી જિંદગી. દારૂ પીએ તું. તું દારૂ પીએ. તું દારૂ પીએ તું. તું દારૂ પીએ. તું દારૂ પીએ તું.
ઉભો થાય તે દારૂ પીધો આજે ઉભો થા ઉભો થા મારી આબરૂ ના રાશી દે હું પોલીસ પકડો, લોટો પકડો લે મારી આબરૂ ના રાશી મારી આબરૂ ના રાશી લે મારી આબરૂ ના રાશી તું ફોન કર દે તું ફોન કર બોલાય એને એ કિશન ને બોલાય તું કિશન ને મારી ગાડીમાં ફોન પડે હું ફોન લઈને આવું કિશન ને ફોન મુક્કા કર તું 112 કિશન 112 ને ફોન કર ફોન તું કરી દઈશ. પોલીસ કેસ માં બાપાને માર્યો. હલો કિશન ને કિશન કાકા ઓય કેટલો હો ફટાફટ તમારા છોકરાને લઈને આવો હોય બસ રહેવા દો કાકા ફટાફટ લઈને આવો એ અમાય કશું હજી તમે આવો તમને ખબર પડે તમે આવો જ ખરા આવો ફટાફટ હા એ હાર્દિકભાઈ લાલભાઈ લા પોલીસ ના તાર કાકો જેવા વિપરે મારી નો ઓક્સિજન એ આ તો તારો લઈ આયા. રહેવા દો આ તો મારી નાખો ને નહીં મારો. આ તો મારી નાખો દે મારી નાખવા દે આજે ને આ મારો છોકરો નથી આ મારી નાખું મોને આજે કાકા હવે શું કરશો કહો આમ તમારો છોકરો તો હારો જ હતો પણ ખોટા સંગે ચડ્યો ને એના કારણે આયા પેલા આયા આવા દો આવતા જ આવા દે ફોન યાર કર્યો. આવા દે 112 કોને 112 બંધ કરીને કોનું કહું દબાઈ દેયો કોને બંધ કરી દે એ આયા જો પેલા આયા હું FIR કરે નહીં, બંધા લાલભાઈએ વિશાલભાઈ માર્યા. બંધા હું FIR આયો આયો ઓય ઉતરો હેતીની ગાડી આવી. અલે યાર એ ઉભો રે તું તું કિશન હવે મારે તારે શું કઈને બોલાવે છે ખબર નહીં ચમા કેવને દારૂ પાયો તો હાચું બોલજે તું પૂછો એ ને આ ઓના સંગે સડ્યો છે આ. તીએ દારૂ પાયો તો મેં અમે નહીં બીજા. પાડ્યા બાપા. એ પીવે છે પૂછો તમે કહો છો ને તમારો છોકરો પીવે છે એ માગતો તો મારા જોડે. તું દારૂ પીવા છે મને એ ભાઈએ શીખવાડ્યો તો મારો ભાઈબંધ છે પેલો કિરાણીઓ રે ને, એ રહ્યો. તીએ દારૂ પીધો તો ઓવા ના સંગે ચલો બાપા ના સંગે. જોય ઉભા રહે. કિરણ્યો ચાલજો કિરણે બોલાય એની કિરણ વાત- જોજો કિરાણી એના ઘેરે છે અત્યારે તો બાપા. ઘેર ચોથી હોય એ દાર તો એમ કહેતા હતા તમે દોરુંમાં તમારો ફોન નહીં કિલ્લાન તો જતો લ્યો. હે? ના, બાબા કિરાણ તો મને આ દારૂમાં ફોન મારો એને નહીં માર. તું લાય મને ના, નહીં મારો તું મને હાલ હું અને ના, અલા, પેલા એની ગાહે તો ખોટો પોલીસ કેસ થાય ને હમણાં આપણે કોને દેખાડવાને એ વિશાલ. રહેવા દો કાકા ઓબલ ઓમાય તમે ઓ ભાઈ. મારો હા મારું હાચું બોલ કેવો નહીં, દારૂને રવાડે સડાયો તો ઓવા હાચું બોલ ઓવા કે જ સડાયો છે ને ઓવા કેમ પેલા કિરડિયા બેને થઈને સડાયો છે ને? હે કિરડિયા બે સડાયો છે ને? રહેવા દો, રહેવા. હવે મારી શું ફાયદો ઉભા રહો. દારૂની હસી. હું આને ધીમી ગાડી ધીમી ગાડી. અલ્યા તું એક તોરી ફરજી ખુદ ખુદ તું તાર માર અલ્યા, રહેવા દો કાકા રહેવા દો ઓબલ બેહવા જા ઓબલ ઓબલ ઓને બેહવા દે બેહાડો. બેસ બેન ઓબલ બેહાડો. એ સીધો બેસો ને નકર પડશે બોલતો ના. આ બાજુ આવતા રહો તમે આ બાજુ આવતા રહો. એ તમારું નિયમ ને આ બાજુ આવતા રહો. ઓબલ નહીં કા- બંધા. ઓબલ મારી વાત પેલી બંધો કાકા મારશો નહીં હવે હવે મારે કોઈ ફરક નહીં પડે અને ઉભા રહો એ ઉભા રહો તમે તમે- કિરણ તો જતો રહ્યો કિરાણ તો ભગવાન ક્યાં જતો રહ્યો. ચમ કિરાણ બાબા લાગી આવ્યો. ચમજ્યો દારૂ પીતો તો જ લે. જતો રે ને. તો તમે એવું કરો છો અમે બંધ કરી દઈશું હવે. ઓબલ આ મારી વાત ઓબલ હાર્દિક તમે દારૂ પીધો છે હવે તમને બે ને પોલીસ સ્ટેશનમાં નાખી દઈએ બરાબર છે બારો બારા સ બરોબર બરાબર બરોબર છે ને અને પોલીસ સ્ટેશનમાં નાખી દે ને આ જીવન નહીં છોડાવે તમને બેને તમે રહેવા દો. તમે આ સંગ આગળ શીખવાડી કે ને તમને આ દારૂ પીધો કિરાણે શીખવાડ્યું એના સંગે ચડ્યા એના રંગે ચડ્યા અને મને દારૂ શીખવાડ્યું. પણ કોઈના સંગે ના સડાય એ તો ખબર નહીં પડતી તમારા બાપાનું જુઓ હવે નહીં કરી હવે ભૂલ નહીં થાય બીજી. આ મજૂરી કરી કરીને કિશનભાઈ મજૂરી કરી કરીને મેં મને ભણાવતો હતો લાલભાઈ મેં એ દાડે કોને કીધું તું કે કિરણના રવાડે ના ચડે ન પણ હવે રહેવા દો, નહીં મારવો એ તો પોલીસ વાળા જોશી છે, જોશી છે. એ ધીમી ગાડી મેં નહીં પીધો. બબલો, બંધાણ તો બંધાના તમને તને તો હવે ટૂંપાળી માર નાખે બંધ થઈ જા બોલે ના બરાબર છે હવે કોઈના રવાડે સરતા નહીં બોજ બસ બબર હવે મારી વાત સાંભળો હાર્દિકભાઈ બોલો જો અને કિશનભાઈ હવે હું એને પોલીસ સ્ટેશનના હવાલે કરો તો જરા સુધરશી અને હવે એક નિયમ કરો આપણે બધા શું ભેગા બોલો? થઈ. બરાબર છે કે આપણા છોકરાને એવા હાચવો કે કોઈના સંગે ના સડે અને છોકરું ચો જાય છે એની દરેક વાતની એને ધ્યાન રાખવાનું રાખવી જ પડશે હા હા હાચી વાત છે તમારી પણ હું તો મને જેવું હતું કે એના ભાઈબંધ ના તો જાય છે અને આ ભાઈબંધના અળવારા વાડે સડ્યા આ ભાઈબંધો મારા દાડા લાયા છે હોય ભાઈબંધ હારા હોય તો સારું હા આ ભાઈબંધ આવા ખોટા મળે ને તો બધે આવું જ થાય
આવું થાય. સંગ બોલે ને. એવા જો રંગ આ સંગ એવા રંગ થાય મારી તો હાર્દિકભાઈ જિંદગી ખરાબ કરી નાખી. ખરાબ થઈ જ જશે ને. મારી તમે તો- જેટલી ખરાબ તડકો નહીં જો ખરા તડકે તમે મથ્યા તમારા છોકરાને ભણાયો અને આવા દાડા આવા દાડા આયા છે હવે મારે તો જીવવું કે મરી જાવું તમે નહીં મારું- વિચાર કરો મારે જીવવું કે મરી નહીં જાવું મારું કાકા ને મને ઓયા આ જેવું જેવડા તો ખોટું વાળા લાગે કે ટૂંપો ખાઈને મરી જાઉં હું. નહીં મારું મરવાના દાડા તો ઓયા ના આવશી. પણ મારે તો મોઢું કાઢે એવું ના રાજી એ વાત મને. સાચી. મારું તો મોઢું કાઢે એવું ના રાજી. રોશના કાકા રોય કોઈ મારે તો મોઢું કાઢે એવું ના રાજી હોય કિશનભાઈ. હું કહું તમને લાલભાઈ મીએ કોના માટે બંધ જા બોલે ના. તો બાઈકે આલી તું ચલાવા એ તો મેં ઘણી વખત એને જોયો. એ રહેવા દો બાઈક તમે આ દાડા લાયા છી. હવે છોકરાને હારા સંગ આલો અને હારા સંસ્કાર આલો. સંસ્કાર તો નહીં કેતો હું, સંસ્કાર તો ગમે એટલા તમે હારા આલજો કિશનભાઈ. હવે રવાજો સંસ્કાર તો તમે ગમે એટલા હારા આલજો પણ છોકરું બહાર ચો જાય છે ને એનું ખાસ ધ્યાન રાખો તમે. એના ભાઈબંધ ખોટા નથી, એનો સંગ ખોટો નથી, એ તમે ખાસ જુઓ. જો એનો સંગ ખોટો હશે ને તો તમારો ગમે એટલો છોકરો હારો હશે ને તો બહાર જઈને બગડશે. સાચી વાત કાકા એકદમ તમારી કેવી વાત સાચી. જો તાર ઓયા હાર્દિકભાઈ એક કામ કરો તમે બે ઓને બેહાડો ગાડીમાં નાખો પોલીસ સ્ટેશનમાં અઠવાડિયું પડ્યા રહે ને પછી આરે સુધરશે. હા, બરાબર છોડાવવા નહીં જાવ ભલે ગમે તેવા નહીં ફોન આવે છોડાવવા. પોલીસ સ્ટેશનથી. લઈ જાઓ એને તમે. લેડો. તમે લઈ જાઓ તમે ઓને. કોના બારાથી જ પકડો ના એટલે લઈ જાઓ. હેડ. ઓને નાખો ગાડી. મેં જો દૂધ પીધું દૂધ પીવું હા, તને હતું. પાવતું હતું. ગાડી નાખો હાલો. નાખો ગાડી. પાપા મેં તો દૂધ પીધું. અરે દૂધ ને દૂધ તું ગાડી નાખો હાલો. એકદમ નાખ. ભૂલ હમણાં. લઈ જા. હા નાખ ગાડી. બેસ. નાખ ગાડી બેસ. બોલે. નાખો ગાડી. અને હાર્દિકભાઈ પાપા મેં દૂધ પીધું. પાપા દૂધ. કોનો મારો નાખ મૂકવાને તું અરે, પાડી નહીં નાખે. મારું, નહીં મારું. હા? બેસ. હવે લા ઉતરતા. બેસા. હાર્દિકભાઈ લઈ જા. એક કામ કરો બોલો. પોલીસ સ્ટેશનમાં જઈને કહેજો કે એને બાપાએ કીધું છે ના મને તો મને ફોન કરાવજો. વાંધો બરાબર? નહીં, મારી ઓળખાણ છે પોલીસ છે સ્ટેશન ને? મારા ભાઈબંધ છે પોલીસ. એક મહિનો ખાલી રાખો હોય એને. 2 મહિના સુધી નહીં છોડાવ. તમે ફોન ના કરતા. ના કરું ફોન હવે. અને એ- સુધરીને તો એક કામ કરો સુધરીને તો તમારે હંગાત અમદાવાદ લઈ જાઓ. મારા છોકરાને વાંધો જોતો નહીં, નહીં. હું અમદાવાદ લઈ જાય મારી નોકરીની જગ્યા છે. તમે તારા હું તો લઈ જાઓ. સેટ કરાય એને. બરાબર કિશન હું કીધું ઓયાને અહીંયા મોકલી દઈએ. અને મારે ઈર્યો છોકરો હવે જોતો જ નહીં. છોકરાની તો જરૂર પડે પણ એને સુધારવા માટે હાર્દિક જોડે મિલશો વાંધો તો જ નહીં, સુધરશે. હું ના. તમે એને લઈ જ જો. લઈ જજો અને આ બાઈક વેચી મારજો પહેલી વાર. એ તમે પકડતા હતા બાઈક લઈને ધૂમ ધૂમ નીકળતા હતા. સાચી વાત હશે તમારી. તમે લઈને નીકળો તો ભાઈ તમારો છોકરો શું શીખે? એને તમે થોડો આગળ લઈ જઈને મારજો. મારશું પણ તમે સમજજો બાઈક વેચી મારજો હા, પહેલા. હાર્દિક ભાઈ ફટાફટ હા, જવા જાઓ, દો. જવા દો. જવા દો. કિશનભાઈ લાલાભાઈ મેં તો આવું તો સપનામાં નતું વિચાર્યું. અરે કિશનભાઈ તમે જુઓ તમે આવતા ને તો હું બપોરે જેવી મજૂરી કરતો રાત દાડો એક કરીને મારા છોકરા પાછળ મહેનત કરે કરી કરીને મેં એને જે જોવે એ લઈ આલ્યું બધું આલ્યું અને છેવટનું હું એને સમજાવતો કે ખોટા સંગ ના કરતો ખોટો સંગ એવો રંગ થાય અને એને સંગ એવો રંગ પેલા કિરણિયાના વાદે સડ્યા કિરણિયો મરી ગયો દારૂ પી પીને અને આપણા તમારે એકને એક છોકરો મારે એકને એક છોકરો આપણું તો પછી ઊણ થાય અને તમે તો બાપા ખરા બપોરની ઘણી મજૂરી કરી કરી હતી. છે શું કરો હવે જે થાય એ કરું હવે હાર્દિકભાઈ તો મિલ્યા છે સુધરશી અને પોલીસ સ્ટેશનમાં પડ્યા રહી ત્યાં આફુતા સુધરશી એટલે હવે ચિંતા કરવાની જરૂર નહીં આપણે તમે તારું હોય આવજો ને આપણે બે શાંતિથી વાતો કરીશું હો તો પછી હવે હું જાઉં. બે હટ ઘડીક વાત કરશે પણ હવે તો વાત કરવાનો મૂડ નહીં. વાત તો તમારી એ સાચી છે પણ કિશનભાઈ ઓના ઉપરથી તો એક આપણે શીખ મળી કે જેવા સંગ ને એવા રંગ થઈ થઈ. બરાબર એટલે આપણા છોકરાને ખોટા સંગ આલવા નહીં. અને ખોટો સંગ કરવા જ ના દેવો એની ભાઈબંધી ખોટી હશે ને તો આપણો છોકરો બગડશે ને બગડશે. બગડશે અને મિત્રો તમે જુઓ આ વિડીયોમાં ખોટો સંગ કર્યો ને એની હાલત કેવી થાય છે એટલે મહેરબાની કરીને મિત્રો કોઈનો ખોટો સંગ ના કરતા કોઈ દારૂડિયાનો સંગ ના કરતા અને તમારી મા બાપની ઇજ્જત માટે થઈ ખોટો સંગ ના કરતા. જય માતાજી મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. જય માતાજી. જય માતાજી.